પાદરા તાલુકાના ક્ષત્રિય બારિયા સમાજ દ્વારા રાહત દરે ચોપડા વિતરણ। પાદરા તાલુકાના મુવાલ ગામે સત્યમ હોસ્પિટલની બાજુમાં ક્ષત્રિય બારિયા સમાજ યુવા સંગઠન પાદરા દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુ સાથે સ્કૂલના બાળકોને રાહત દરે ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવાકીય કાર્યમાં સંગઠનની ટીમના સભ્યો નિલેશભાઈ, રાજુભાઈ, અર્જુનભાઈ, અમરસિંહભાઈ, મુકેશભાઈ, કાંતિભાઈ, રાજાભાઈ અને નિર્પાલભાઈ સહિતના કાર્યકરોએ ઉત્સાહપૂર્વક સહભાગી બની બાળકોને ચોપડાઓનું વિતરણ કર્યું હતું। સમાજના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને સહાયરૂપ થવા માટે આવા લોકહિતના કાર્યક્રમો ભવિષ્યમાં પણ સતત યોજવામાં આવશે। કાર્યક્રમને વિદ્યાર્થીઓ અને વાલીઓએ આવકારી સમાજની આ પહેલને બિરદાવી હતી। એડિટર પ્રકાશ ચૌહાણ, N7 ગુજરાત ન્યૂઝ, પાદરા। આજરોજ તારીખ 1/6/2026 રોજ પાદરા તાલુકામાં ક્ષત્રિય બારિયા સમાજ દ્વારા ચોપડાઓનું રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે। મારી ટીમ હું બારિયા નિલેશભાઈ, પ્રવીણભાઈ, પાદરાથી ટીનાભાઈ છે, હજુ રાજાભાઈ છે, બલરાજભાઈ છે, ટીનાભાઈ છે, નિર્પાલભાઈ છે, મુકેશભાઈ છે। અમારી જે ટીમવર્ક છે, ટીમવર્ક થકી પાદરા તાલુકાની અંદર દાતાશ્રીઓના સહયોગથી તેમજ અમાબજોના સહયોગથી 7,000 ચોપડાઓ છપાયા છે અને સમાજના બાળકોને શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા, શિક્ષણનું આગળ વધે એ હેતુથી અમે 7,000 ચોપડા છપાયા છે અને દરેક બાળકોના રાહત દરે ચોપડા આપીએ છીએ। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે। નમસ્કાર।